ઢોકળી માં દીકરો ક્યાં ઉપડ્યા? એ ઓલો આપણો બાજુવાળો જીત્રો ભાભો નથી, ઈ નવી બાય લાવ્યો છે ને, તેણે કથા રાખી છે એના ઘરે. તમે માં દીકરો ન્યા જાવી છે, તમારે આવું છે? એ મારે નથી આવું, તમે માં દીકરો જાતા આવો અને મારી હાટુ પ્રસાદી લેતી આવજો હો. આ કાળું જબલું હું એટલે જ લઈ જાઉં છું, તમારી હાટુ પ્રસાદી ભરીને આખું લેતી આવીશ. હે એલી સુશલી, તું ક્યારે આવી? આ કેટલામો અધ્યાય છે? આ ચોથો અધ્યાય છે ને પૂરો થવા આવ્યો છે. હવે એક જ રહ્યો. ચોથો અધ્યાય પૂરો. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. લે ઢોકળી બેન, તમે તો બહુ મોડા આવ્યા. પંસાતણી આયા મારી પેલા પોગી ગઈ, પંસાત કરવા મળી. અરે કાંતુ બેન, મારે ઘરે કેટલું કામ હોય, ખૂટે જ ને, ઈ પૂરું થાય પછી હું આવું ને. કાંતુડી બાર બેઠી બેઠી આખા મલકની પંસાત ને સોવટ જ કરતી હોય ને, આયા પાછી કથા સાંભળવા બેહી ગઈ છે. કથા સાંભળવા હું આવી હોય? બધાય પ્રસાદના ભગત છે, આગળ પ્રસાદ લઈ લઈને હાલતા થઈ જાહે. આ જીથરાભાઈની એક ઓલી બેન આવી નથી લાગતી કા, કે દેખાતી નથી? હા, એની બેન ઓલી નથી લીલી, ઈવડી છે ને રિહાણી થી લગનમાં કા ખારો હાડલો નહીં લઈ દીધો હોય ને, તે એટલે કથામ ન થાવી. હા, એટલે જ નો આવી હોય. પણ આની આરે કોણ બોલે છે? એનો ઓલો ભાઈ ક્યાં બોલે છે? તઈ ઢોકળી બેન, હમણાં ભાઈ બહુ બાજાતા ઈ. એ બાયુ, તમે કથા સાંભળવા આવ્યું છો કે વાતો કરવા? વાતો ઘરે જન કરજો. અરે ગોર બાપા, અમે તો એમ કેવી સેવી કે આ ગોર બાપા તો બહુ હારા છે, કેવી હારી કથા સમજાવે છે આપણને. માય દુ, આપણને તો નો ગમે હો કોઈની માથાકૂટ કરવી, કોઈની મારા તારી નો કરાય બાપા, આપણે તો ભગવાનના માણા. લીલાવતી ને કલાવતી હરખના આંસુ એ રોવા લાગ્યા. પાંચમો અધ્યાય પૂરો. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. હાલો હવે સત્યનારાયણ ભગવાનની આરતી ગાવાની છે. આ જીથરા બાબાની રાણીને આરતી આવડશે? બારની લાવ્યો છે તે? એને નો આવડે તો કાઈ નહીં, હાલને આપણે ગાવા મળીએ. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, જીણા જીણા સોખલીએ ને મોતી રે વધાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. હાલો આરતી તો ગવાઈ ગઈ, હવે થાળ ગાઈ નાખી એટલે જલ્દી પ્રસાદી આવી જાય, પછી ઘર ભેગા થઈ જાય. આરોગોને નંદલાલ રે, મારા પ્રેમની થાળી, મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રેમે જમાડું નંદલાલ રે, મારા પ્રેમની થાળી. એ છોકરા, મને તો દેતો જા પ્રસાદી, મને ક્યાં તું ભૂલી જાશો? બેન તમને આપી તો ખરી પ્રસાદી. મને નથી આપી હો, હું તો બાકી રહી ગઈ છું. મને એમ છો આગળી મને આપશે. હાલો બેન આવી ગઈ ને હવે. હજી મારા છોકરાને તો દે. અમુક ભાઈઓ તો પ્રસાદી લેવા જ આવે છે, કોઈ કથા સાંભળવા નથી આવતું.